Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં આપણે ઘણા જનરલ લેક્ચર્સ ઓલરેડી થઈ ચૂક્યા છે, જેમાં આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી ચાલુ કર્યું. Then we have gone to mute letters, genitives, sentences, types of sentences, parts of speech, importance of parts of speech, importance of verbs and its forms, tenses, and in the previous lectures we have studied the voices, that is active and the passive voice. આજે એની એક્સરસાઇઝ થોડી ઘણી આપણે કરીશું ડિફરન્ટ ટેન્સીસ વાઇઝ, કે જ્યારે પર્ટિક્યુલર એક ટેન્સનો સેન્ટેન્સ હોય ત્યારે કઈ રીતે એને ચેન્જ કરવું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે હોય, શી રાઇટ્સ અ લેટર ઇઝ રિટર્ન બાય હર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટમાં ચેન્જ થઈ જાય. લેટર ઇઝ રિટર્ન બાય હર. વર્બ જે છે એ હંમેશા પાસ્ટ ફોર્મમાં રહેશે, એટલે લેટર ઇઝ રિટર્ન બાય હર. અ લેટર ઓબ્જેક્ટ છે એટલે એ સબ્જેક્ટની જગ્યાએ આવી જશે, અને શી છે એ ઓબ્જેક્ટની જગ્યાએ આવી જશે, કારણ કે એ સબ્જેક્ટ છે એટલે બાય હર આવી જશે. પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, પ્રોગ્રેસિવ એટલે કન્ટિન્યુઅસ ટેન્સ. જ્યારે આવા સેન્ટેન્સીસ હોય ત્યારે એને આપણે કઈ રીતે ચેન્જ કરવું. They are eating oranges. Eating છે જો, અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો એને કઈ રીતે ચેન્જ કરશું. ઓરેન્જીસ જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં આવી જશે. ઓરેન્જીસ આર બીંગ ઇટન બાય ધેમ. આર બીંગ ઇટન, બરાબર. ઇટન શું કામ, તો કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. પછી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હેઝ શી કમ્પ્લીટેડ ધ વર્ક. ક્વેશ્ચન ફોર્મમાં છે એટલે હંમેશા પેસિવ વોઇસમાં ક્વેશ્ચન માર્ક હશે પાછળ. ઓકે, હેઝ ધ વર્ક બીન કમ્પ્લીટેડ બાય હર. બીન શું કામ, તો કે પરફેક્ટ ટેન્સ છે એટલે, બરાબર. બીન કમ્પ્લીટેડ બાય હર. પછી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી ડીડ નોટ બાય અ બુક. હી ડીડ નોટ બાય અ બુક. આમાં સબ્જેક્ટ છે હી, બાય છે ઈ વર્બ છે, અને અ બુક છે એ ઓબ્જેક્ટ છે. એટલે જ્યારે પેસિવ વોઇસમાં કરીશું ત્યારે અ બુક જે છે એ સ્ટાર્ટિંગમાં આવી જશે, એટલે અ બુક વોઝ નોટ બોટ. શું કામ, તો કે પાસ્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે વોઝ નોટ બોટ બાય હિમ. બોટ શું કામ, બાયનું પાસ્ટ ફોર્મ. પછી છે પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. શી વોઝ વોશિંગ અ શર્ટ. જ્યારે આને હવે એક વસ્તુ યાદ રાખવાની, કે જ્યારે પણ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવ કરવામાં આવે ત્યારે આપણે BEING ફોર્મ લગાડવાનું, કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી હોય, અને પેસિવ વોઇસમાં જ્યારે આઈએનજી આપણે વર્બમાંથી કાઢવું હોય, કારણ કે વર્બ હંમેશા પાસ્ટ ફોર્મમાં હોય, તો એમાંથી આઈએનજી કાઢવું હોય તો આપણે BEING બીંગ લગાડવું પડે. અ શર્ટ છે એ ઓબ્જેક્ટ છે એટલે સબ્જેક્ટની જગ્યાએ આવી જશે. અ શર્ટ was being washed by her. Past perfect tense. They had won the match. The match જ્યારે એ જ રીતના જ્યારે પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ હોય ત્યારે બીન લગાડવાનું, BEEN, બીન. The match had been won by them. Had શું કામ, તો કે પાસ્ટ ફોર્મ છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે the match had been won by them. them શું કામ, તો કે they સબ્જેક્ટ છે એટલે એ આપણે ઓબ્જેક્ટમાં લઈ આવશું તો ધેમ થઈ જશે. પછી છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. શી વિલ રાઇટ અ પોએમ. વિલ રાઇટ અ પોએમ વિલ બી રિટર્ન બાય હર. પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ રાઇટનું રિટર્ન. અ પોએમ વિલ બી રિટર્ન બાય હર. અને છેલ્લું જે છે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. હી વિલ હેવ રિસીવ્ડ ધ લેટર. ધ લેટર will have been received by him. હવે તમે કહેશો આમાં એક ટેન્સ ઓછું છે, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. પણ જ્યારે એક્ટિવ ટુ પેસિવ ફોર્મ કરવાનું હોય ત્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં, એનું કોઈ દિવસ પેસિવ વોઇસ થાય
નહીં, એટલે એ ટેન્સ આમાં આવતું નથી. આ હતી ટેન્સ વાઇઝ એક્સરસાઇઝ. આજે આપણે એકાદ એક્સરસાઇઝ વધારે કરીશું જેથી કરીને આપણે જે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો જે કન્સેપ્ટ છે આપણા મગજમાં તે ક્લિયર થઈ જાય. ઓકે, આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ બી સેફ, વેર ધ માસ્ક, હેવ સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ wash your hands regularly so that we can cope up with this situation very easily. Thank you and have a nice day. Bye.